સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છેલ્લા એક મહિના દરમિયાન નાઇટ વોકિંગ કરતા નાગરિકોના હાથમાંથી મોબાઈલ ફોન ઝાંટવી લેવામાં આવેલા કુલ 8 જેટલા ચિલઝડપના ગુનાઓ કરનાર રીઢા આરોપી સહિત 2 આરોપીઓને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। વડોદરા શહેરમાં ચેઇન સ્નેચિંગ તથા ચિલઝડપ જેવા ગુનાઓ અટકાવવા અને આવા ગુનાઓ કરતા ઇસમોને પકડવા માટે માનનીય પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલે આપેલા સૂચનાનું પાલન કરતા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી યુવરાજસિંહ જાડેજા તથા એસીપી એચ.એ. રાઠોડના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત કાર્યરત રહી। ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા, એચ.ડી. તાવર, એન.જી. જાડેજા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એમ. ધાખડાની ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે માનચલપુર વિસ્તારમાં ગઈ। તપાસ દરમિયાન 2 શંકાસ્પદ ઇસમો સફેદ એક્ટિવા સાથે મળ્યા, જેમણે ભાગવાનો પ્રયત્ન કરતા બંનેને ઝડપી પાડ્યા। પકડાયેલા આરોપીઓના નામ જયંત ઉર્ફે મોનુ રમેશભાઈ વાકોડે અને મિતેશ કનુભાઈ પાટણવાડિયા। કબજે કરેલ મુદ્દામાલ: સેમસંગ મોબાઈલ ફોન કિંમત 10,000, પોકો મોબાઈલ ફોન કિંમત 5,000, વિવો મોબાઈલ ફોન કિંમત 5,000, રેડમી મોબાઈલ ફોન કિંમત 7,000, રિયલમી મોબાઈલ ફોન કિંમત 10,000, હોન્ડા એક્ટિવા 75,000। કુલ 1,12,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।